long back, 2004-5 somewhere, મારી પાસે એક સ્ટુડન્ટ હતી અને એ સ્ટુડન્ટ જે છે એ આઈ થિંક આફ્ટર 3 months ઓફ ધ યર એ મારી પાસે ભણવા આવેલી. અને એ ભણવા એટલે આવેલી કારણ કે જે પહેલી 3 મહિનાની પહેલી પરીક્ષા હતી એમાં એ ફેલ થઈ હતી. હવે એ ફેલ થઈ હતી એટલે શી વોઝ લિટલ ડિપ્રેસ્ડ. એટલે પેરેન્ટ્સનું પ્રેશર, એટલે પેરેન્ટ્સ આંગળી પકડીને મારી પાસે મૂકી ગયા કે સાહેબ આ ફર્સ્ટ ટર્મિનલમાં આવું થયું, આમાં ન થાય એટલે તમે એને રાખો ભણાવો. ઓકે, કટિંગ અ લોંગ સ્ટોરી ઇન ટુ અ શોર્ટ, કે બીજી ટર્મ આવી ને પરીક્ષા આવી ને દેટ ગર્લ વોઝ લેફ્ટ ફોર 1 mark, 1 mark માટે. આ તો સ્કૂલની એક્ઝામ હતી. ઇટ વોઝ નોટ અ બોર્ડ એક્ઝામ, ઇટ વોઝ નોટ અ ફાઇનલ એક્ઝામ. સ્કૂલની એક્ઝામ હતી. યુનિટ ટેસ્ટ લઈ લો કે સેકન્ડ ટર્મિનલ લઈ લો, 1 mark માટે એ છોકરી રહી ગઈ, ફેલ થઈ. એ છોકરીએ ઘણી રિક્વેસ્ટ કરી, 1 mark, 1 mark. ઓકે, હરેક મેન્ટરની પોતપોતાની સ્ટાઇલ હોય છે. ધ વે કોકને પોઝિટિવ મોટિવેશન જરૂર હોય, કોકને નેગેટિવ મોટિવેશન જરૂર હોય. તો મેન્ટર કદાચ ખોટા એમાં નહીં હોય. મેન્ટર મોટિવેશન આપો તો શી વિલ મોર સ્ટડી એન્ડ શી વિલ ગેટ અપ વિથ મોર માર્ક્સ. એટલે એટલા માટે થઈને કદાચ એ મેન્ટરે ન આપ્યો હોય 1 mark. નાઉ દેટ ગર્લ ઘરે ગઈ બપોરે અને શી કમિટેડ અ સુસાઇડ. ઉપરથી નીચે સીધો ઠેકડો મારી દીધો. નાઉ દેટ્સ ફોર 1 mark. So not the final exam. Yes. સો આ વસ્તુને શું કહેવું, આ વસ્તુને ક્યાં લઈ જાવી? તો સી, એટલે ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ હેન્ડલ જેન ઝી. એની સાથે વાતચીત કરવી પડે છે, એની સાથે રહેવું પડે છે. એને 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 એ ડિપ્રેશનમાં ન જાય, એને ફોમો ફીલ ન થાય, એ ક્યાંય રહી ન જાય. અને એ કોઈ એની વાત શેર કરે છે તો એ બહુ નાની છે એવું ના કરો. Don't take them. એક્ઝેક્ટલી. આપણા માટે બહુ નાની જ કહેવાય. હા. મારું 5 વર્ષનું મારા ઘરે છે બાળક, તો એ મને એમ કે મારી પેન્સિલ લઈ લીધી, આપણે ત્યાં મૂક ને ભાઈ. ના, એના માટે મોટી વાત છે. તો એટલે 15-16 વર્ષનું બાળક કહે છે કે મારા બધા ફ્રેન્ડ્સ વયા ગયા. આઈ થિંક સારી આદતો કે ખરાબ આદતો, ઘણીવાર એવું થતું હોય છે. અમે કોર્પોરેટમાં તો જોયું છે બેંગ્લોરમાં કે બધા સિગરેટ પીવા જતા હોય ને તો એકને સિગરેટની આદત ના હોય ને તો એ સુટ્ટા બ્રેક માટે જાય. કેમકે સુટ્ટા બ્રેકમાં જ વાત થશે, સુટ્ટા બ્રેકમાં જ ટીમ બિલ્ડઅપ થઈ જશે, ત્યાં જ બોસની ચુગલી કરવાની બધી વસ્તુ થઈ જશે. તો અહીંયા રહેવું જરૂરી છે. એટલે કારણ વગરનું એ પણ આદત પાડશે. આઈ થિંક 16-17. The same thing is in this adolescent age. Like we are dealing, એટલે એવું કહી શકાય કે we deal with an adolescent age these years. એટલે કે છેલ્લા આટલા વર્ષોથી મેં એની જ સાથે, એટલે કે એન્ટરિંગ ઇન્ટુ ધ 18. એટલે એટલી ક્રુશિયલ એજ છે, એટલી ટેન્ડર એજ છે કે તમે જેમ કીધું એમ કે વી હેવ ટુ કન્સિડર એવરી ટોક એઝ એન ઇમ્પોર્ટન્ટ વન. એ ફોનમાં વાત કરે છે ઘણીવાર, બારે અડધો કલાક, પોણી કલાક ભાઈબંધ જોડે વાતો કરી હોય, પછી અંદર આવે તો કંઈ નહીં, શું ભણાયું તો કે કંઈ નહીં, એને 1 મિનિટમાં જવાબ આપવો છે, 30 સેકન્ડમાં જવાબ આપવો છે. તો આ બધી વસ્તુથી બહુ હેન્ડલ કરવું પડે છે બાળકને. વી હેવ ટુ ટોક ટુ ધેમ પ્રોપરલી. એટલે યુ નો કે જે પ્રોબ્લેમ છે એની જ પાસેથી પ્રોબ્લેમ સોલ્વિંગ કરાવીએ ને, એ એક્સરસાઇઝની સખત જરૂર છે. જેમ કે આઈ ટોલ્ડ યુ કે કીધું કે જો ભાઈ આ કરવું હશે તો આને ફોરગો કરવું પડશે, દેન વોટ શેલ વી ડુ.